વેલકમ ટુ અપનાયન જીપીએસસી મિત્રો. આજે આપણે જોશું હિસ્ટ્રીનો પ્રાચીન કાળની ઇતિહાસનો બીજો લેક્ચર, હડપ્પાની સભ્યતા. આજકાલ ન્યૂઝમાં છે કારણ કે હડપ્પાની સભ્યતા જે છે એની ઉપર એનસીઆરટી હવે નવું નામ આપવાની છે, સિંધુ સરસ્વતી સભ્યતા. શું નામ આપવાની છે? સિંધુ સરસ્વતી સભ્યતા. ઠીક છે. તો આજે આપણે આખું વ્યવસ્થિત રીતના ડિટેલની અંદર જોશું સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે, જે આપણે જીપીએસસી છે, યુપીએસસી, પીએસઆઈ કોન્સ્ટેબલ બધી એક્ઝામમાં કામ આવ્યું છે. ઠીક છે. તો જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિ. ઠીક છે. ચાલો, તો પહેલો અહીંયા જે સવાલ છે આપણી પાસે, એ સવાલ એ છે કે ભાઈ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે શું ફરક છે? સંસ્કૃતિ અને સભ્યતા. ઠીક છે. તો ધ્યાનથી સમજો. સંસ્કૃતિનો મતલબ થાય છે કે ભાઈ પર્ટિક્યુલર કોઈ ક્ષેત્રની અંદર, ઠીક છે, જે લોકો વસે એ લોકોની જે કોઈ આદતો છે, ટેવો છે, ઠીક છે, શું છે? આદતો જે વંશ પરંપરાગત છે. શું છે? વંશ પરંપરાગત. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે. ઠીક છે. તો આપણે ઇંગ્લિશમાં કહીએ તો ભાઈ બિહેવિયર ઓફ પેટર્ન. તો ભાઈ સંસ્કૃતિ શું છે કે ભાઈ પર્ટિક્યુલર એક ક્ષેત્રની અંદર લોકોની જે આદતો છે, ઠીક છે, જે એક પછી એક પેઢી દર પેઢી આગળ વધે છે, ઠીક, એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. અહીંયા જેમ કે ભાઈ એ ક્ષેત્રનું ખાનપાન, ઠીક, પહેરવેશ, તો આ બધું શું છે? તો એ પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર જે લોકો છે એના દ્વારા જે ટેવો છે, નહીં, આપણે જેમ કે ટેવ છે કે ભાઈ રોજ ઉઠીને પેન્ટ શર્ટ પહેરીએ છીએ, ક્યારેક કેમ એમ ના થયું કે આજે એમને માટા મારીએ, આઈડિયા. તો આપણી પરંપરા છે, ચાલ્યું આવે છે વર્ષોથી. ઠીક. તો એ શું છે? સંસ્કૃતિ છે. આઈડિયા આવે? હા, નો. ઠીક છે. બીજો, ઇતિહાસની ભાષામાં આપણે સંસ્કૃતિને સમજીએ તો સંસ્કૃતિ એટલે કે ભાઈ જે એક ક્ષેત્ર છે ત્યાં જે વિકસિત થઈ છે સંસ્કૃતિ, આઈડિયા આવે છે, તો એ મોટા ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં ડેવલપ થતી હોય છે. ક્યાં થતી હોય છે? ગ્રામીણ ક્ષેત્રની અંદર. આઈડિયા આવે છે. હવે સમજો સંસ્કૃતિમાંથી સભ્યતા કઈ રીતના બની શકાય. તો ભાઈ આપણે કીધું કે ભાઈ એક પર્ટિક્યુલર એરિયાની અંદર એક સંસ્કૃતિ ડેવલપ થઈ જાય, એવી રીતના અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ સંસ્કૃતિ ડેવલપ થઈ હશે. આ બધી સંસ્કૃતિઓ ભેગી મળે, ઠીક છે, સારા સારા તત્વો બધા ભેગા થાય અને એક સભ્યતા બનાવે. શું બનાવે? સભ્યતા. આઈડિયા આવે? તો આ ક્ષેત્ર કેવું હશે? મોટું, સભ્યતાની અંદર. આઈડિયા આવે છે? હા, ઠીક છે. તો ભાઈ સંસ્કૃતિ કે પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર, ઠીક છે, જ્યારે સભ્યતા એટલે કે ભાઈ અલગ અલગ સંસ્કૃતિઓનું એક સમન્વય, જે સભ્યતા છે. ઠીક છે. સંસ્કૃતિ ગ્રામીણ ક્ષેત્ર દર્શાવે છે, ઠીક છે, અને સભ્યતા માટે શહેરી વિસ્તાર હોવો આવશ્યક છે. આઈડિયા આવે છે? હા, ના. તો આપણે આ જે હડપ્પા સભ્યતા છે, ઠીક, એને શું કહીએ છીએ? સભ્યતા. એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક એ પહેલા ક્યાંક સંસ્કૃતિ છે, એમાંથી જ પછી શું સ્વરૂપ આવ્યું છે? સભ્યતાનું. પડી સમજ? ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ સમજો કે સંસ્કૃતિ ક્યારેય નાશ ના પામે. ભાઈ આપણે શહેરોમાં રહેતા હોય, ગામમાં રહેવા વયા જઈએ તો આપણું ખાનપાન, રહેન સહેન છે, ભાષા છે, બદલાય નહીં ક્યારેય. આઈડિયા આવે છે? હા, ના. ઠીક છે. પણ સભ્યતા હંમેશા નાશ પામી શકે છે. આઈડિયા આવે? જેમ કે આપણે જોશું કે હડપ્પા સભ્યતાનું પતન, તો સભ્યતાનો નાશ થશે પણ ક્યારેય સંસ્કૃતિનો નાશ થાય નહીં. આઈડિયા આવે? તો સંસ્કૃતિ અને સભ્યતાની અંદર આઈડિયા આવી ગયો હશે. ઠીક છે. તો ગ્રામીણ ક્ષેત્ર હોવું જરૂરી છે. ક્યાં? સંસ્કૃતિની અંદર. અને ત્યાંથી શું આવે છે? સભ્યતા. ઠીક છે. ચાલો, તો ભાઈ આપણે ત્યાં જોઈએ કે પ્રાચીન ભારતનું જે સભ્યતા છે, ઠીક છે, એનો ઉદ્ભવ કઈ રીતના થયો? તો ઘટના છે કઈ? 1824 આજુબાજુની. ચાર્લ્સ મેસન નામનો એક બ્રિટિશ અધિકારી હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. ઠીક છે. એકવાર આટા મારતો હતો, ઠીક, તો હડપ્પા નામના સ્થળે એને કંઈક કિલ્લા જેવું દેખાય છે, એકચ્યુઅલી આમ ટીલા જેવું હાઈટ ઉપર. ઠીક. તો આસપાસના લોકોને પૂછે, તપાસ કરે છે કે ભાઈ આ વસ્તુ શું છે. તો આસપાસના લોકો એને એવું કહે છે કે ભાઈ અહીંયા એક સમયે એક કિલ્લો હતો, ઠીક, એ રાજાને શ્રાપ આપવામાં આવ્યો હતો, જેના લીધે બધું ખતમ થઈ ગયું. આઈડિયા? તો વધારે એની ઉપર ચાર્લ્સ મેસન ધ્યાન આપતો નથી. આગળ જે શું થશે કે જ્યારે એએસઆઈ બની જશે, એએસઆઈ બનાવવાનું જે શ્રેય છે આપણે કોને આપીએ? કનિંગધમને. ઠીક છે. તો એએસઆઈ બની ગયા પછી કનિંગધમ 1871 આજુબાજુ
હડપ્પાના આસપાસના ક્ષેત્રોમાં થોડાક પાયે, નાના પાયે ખોદકામ ને એવું કરે, ઘણી બધી એવિડન્સ કાઢે છે. આઈડિયા, પણ વધારે એની ઉપર ધ્યાન નથી આપતા. કોણ? કનિંઘમ. આઈડિયા આવે છે? ઠીક. આગળ જતા શું થશે કે 1911માં જ્હોન માર્શલ, શું નામ છે? જ્હોન માર્શલ. ઠીક છે. એનું ધ્યાન જાય છે હડપ્પા ઉપર. એકચ્યુઅલી એવું ઘટના એવી બને છે કે પેશાવરથી લઈને રાવલપિંડી સુધી રેલવે લાઇનનું નિર્માણ થતું હતું. તો જે રેલવે લાઇન બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપેલો, એ કોન્ટ્રાક્ટરો શું કરતા હતા કે હડપ્પામાંથી માટીની ઈંટો કાઢી ત્યાં પાટાની નીચે પાથરતા હતા. તો એ સાઈનો એ સમયમાં હેડ હશે. કોણ છે? જ્હોન માર્શલ. તો એ કામ રોકાવે છે અને એની પર થોડુંક ધ્યાન આપે છે. આગળ જતા 1922ની અંદર દયારામ સાહની, ઠીક છે, હડપ્પાનું ખોદકામ ચાલુ કરે છે. કોના અંડરમાં? જ્હોન માર્શલના અંડરમાં. આઈડિયા આવે છે? તો આમ હિસ્ટ્રી આપણે જોઈએ તો પહેલાં ચાર્લ્સ મેન્સનની નજર ગઈ, એના પછી કનિંઘમ થોડુંક કામ કરે છે, એના પછી જ્હોન માર્શલ એની ઉપર ધ્યાન અપાવશે, અને ખોદકામ કોણ કરે છે? તો દયારામ સાહની. આઈડિયા આવે છે? એની જ સાથે આગળ જતા એક વર્ષ પછી, ઠીક, રખાલદાસ બેનર્જી, ઠીક, એક એનું ખોદકામ કરે છે મોહેન્જો-દારોનું. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. ચલો, તો આ ભાઈ છે કનિંઘમ, ઠીક છે, આ છે જ્હોન માર્શલ, દયારામ સાહની, ઠીક, અને બેનર્જી. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. ચલો, હવે એક સમજો કે ભાઈ આ હડપ્પા સભ્યતા અચાનક તો આવી નહીં હોય. આ લોકો કોણ હતા? આ શહેરો ક્યાંથી બનાવ્યા? ક્યાંથી આ બધા આવ્યા? તો એની આપણે ઇતિહાસની અંદર 3 તબક્કામાં વિભાજિત કરીએ છીએ. હડપ્પા ખીણની સંસ્કૃતિને આપણે 3 તબક્કામાં વિભાજિત કરીએ છીએ. ધ્યાનથી સમજજો. પૂર્વ હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને લેટ હડપ્પા કાળ, મતલબ કે ઉત્તર હડપ્પા ઠીક છે. હવે જો સમયની અંદર બહુ બધું કન્ફ્યુઝન છે, ખુદ હિસ્ટોરિયનને કન્ફ્યુઝન છે. ઠીક છે. તો અહીંયા જે સમય આપવાનો પ્રયત્ન કરીશ એ મોસ્ટ ઓફલી ગવર્મેન્ટના ડેટાના હિસાબે આપીશ. આઈડિયા? અલગ અલગ બુકોની અંદર અલગ અલગ સમય આપેલા છે, પણ આપણે ગવર્મેન્ટ સોર્સના હિસાબે ચાલશું. ઠીક. તો પૂર્વી હડપ્પાનો કાળ છે 3500 ઈસવીસન બીસીથી લઈને 2500 ઈસવીસન પૂર્વ. ઠીક છે. 2500 ઈસવીસન પૂર્વથી લઈને 1900 ઈસવીસન પૂર્વ, અને 1900 ઈસવીસન પૂર્વથી લઈને 1300 ઈસવીસન પૂર્વ. ઠીક છે. હવે આ તબક્કામાં વિભાજિત કરવાનું કારણ શું છે? તો સમજો કે પૂર્વી હડપ્પા મતલબ કે એ સમયમાં આ જે સંસ્કૃતિ હતી, શું હતી? સંસ્કૃતિ અલગ અલગ, એ ધીરે ધીરે મેચ્યોર થતી હતી અને સભ્યતા તરફ જતી હતી. અને પ્રોપરલી સભ્યતા ક્યારે બને છે? પરિપક્વ હડપ્પાના સમયમાં. આઈડિયા આવે છે? પણ જ્યારે સભ્યતાનો નાશ થાય છે તો ફરીથી આ લોકો ગ્રામીણ સંસ્કૃતિમાં આવી જાય છે, તો ફરીથી સંસ્કૃતિમાં રૂપાંતરિત થઈ જશે. તો એવું સમજો કે આ બાળક છે એ પુખ્ત વયનું થાય છે અને આગળ જતા વૃદ્ધ થઈ જશે અને પછી મરી જાય. આઈડિયા છે? તો આ રીતના આપણે હડપ્પા સભ્યતાને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ: પૂર્વ હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ. હવે આ વિભાજન કરવાનું કારણ શું? શા માટે વિભાજન કર્યું છે? તો ધ્યાનથી સમજો. કે જ્યારે આ સભ્યતાની શોધ થઈ, ઠીક, આ સભ્યતાની ઉત્પત્તિ થઈ, તો ઓબ્વિયસલી સમયમાં બ્રિટિશ રૂલ કરતા હતા. તો આપણે જોઈએ છીએ કે ભાઈ દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા, ઠીક, જે આપણી સિંધુ ખીણની સભ્યતા છે, ઠીક, આવડ્યા સિંધુ ખીણની સભ્યતા, એની સાથે સાથે એ સમયમાં મેસોપોટેમિયાની સભ્યતા હતી. કઈ સભ્યતા હતી? મેસોપોટેમિયા, ઠીક, જેની રાજધાની હતી બેબીલોન. કઈ રાજધાની હતી? બેબીલોન. અને 2 નદી કિનારે આવેલું છે, ટિગ્રીસ અને યુપ્રેટાઇસ. 2 નદીના કિનારે આવેલી, ઠીક.
ठीक है, कई सभ्यता है मेसोपोटामियानी सभ्यता। ए समय बीजी सभ्यता थी समकालीन सभ्यता जेनु नाम है इजिप्शियन सभ्यता, मतलब के मिस्रनी सभ्यता, ठीक है, जे नाइल नदी किनारे आवेला है। अने समय चाइनानी एक सभ्यता थी येलो सी, ठीक है, येलो सिविलाइजेशन આપણે કહીએ છીએ। તો હડપ્પાના સમયની અંદર આ ત્રણ અલગ બીજી સભ્યતાઓ એક્ઝિસ્ટ મારતી, મતલબ કે સમકાલીન હતી। અને તમે જોશો તો કે આ બ્રિટિશ જે યુરોપિયન લોકો છે એની ત્યાં જે સભ્યતા આવે છે એનું નામ છે ગ્રીક સભ્યતા। કઈ આવે છે? ગ્રીક સભ્યતા। પણ એકચ્યુઅલીમાં એની ઉત્પત્તિ થાય છે 1500 ઈસવીસન પૂર્વ પછી। આઈડિયા આવે છે? તો આપણે જોઈએ તો કમ્પેરિઝન કરીએ તો આ બધા કરતા યુરોપિયન સભ્યતા બહુ પાછળથી આવેલી છે, 1000 થી 1500 વર્ષનો ગેપ છે। આઈડિયા આવે? તો જ્યારે ભારતની અંદર બ્રિટિશ લોકોએ આવડા મોટા નગરોની શોધ કરી, ठीक है, तो ब्रिटिशने तो बळीने लाल थी जशे के भाई अमे ज्यारे हजी सभ्यतामां नहोता ए समयमां आ लोको नगरोमां रहेता हता। आइडिया आवे छे? तो ब्रिटिश लोकोने मजा नहीं आवे तो अलग अलग थियरी आपशे के भाई आनी उत्पत्ति कई रीतना थई। आइडिया आवे छे? जेम के घणा हिस्टोरियनो ब्रिटिश हिस्टोरियनो एवुं माने छे के भाई आ तमे नहोतुं बनाव्युं इंडियन लोकोए, आ तो मेसोपोटामियाना लोको अहींया आवीने वस्या हता अने ए लोकोए आ शहर बनाव्युं हतुं। तो उत्पत्तिने लगती अलग अलग थियरीओ छे, ए थियरीओ अहींया चर्चा करूं छुं के पहेली थियरी केवी आपी के भाई मेसोपोटामियानी उत्पत्ति छे। के भाई मेसोपोटामियाना लोको आवीने अहींया बनावीने गया। ऑब्वियसली भारतीय लोको एनो विरोध करशे, भाई कई रीतना तमे कई रीतना आधार आप्यो? कारण के જોઈએ કે આપણી જે સભ્યતા છે એની અંદર પ્રોપરલી મકાનો બનેલા છે, વ્યવસ્થિત ગટર લાઈન બનેલી છે, રસ્તાઓ બનેલા છે। આ બધાની કમ્પેરિઝન કરો તો મેસોપોટેમિયામાં એ વસ્તુ નહોતી। આઈડિયા આવે? તો એના કરતાં આપણે એડવાન્સ હતા। તો કઈ રીતના કહી શકીએ કે આપણે ત્યાંથી એ લોકો અહીંયા આવીને વસી ગયા ને એને પછી આ રીતના બનાવ્યું? પોસિબલ જ નથી। તો ભાઈ બ્રિટિશ લોકોએ પછી પોતાના વ્યૂ બદલા અમુક હિસ્ટોરિયનો। તો અમુક હિસ્ટોરિયનો શું કીધું કે તમે લોકોએ કોપી મારી છે, કોની? મેસોપોટેમિયાની। શેની કોપી મારી છે? મેસોપોટેમિયાની। હવે આ થિયરી તમે જો કે આપણે તેના કરતા એડવાન્સમાં હતા તો આપણે કોપી કઈ રીતના મારી? મતલબ એવું થયું કે એક્ઝામમાં આપણી પાછળ કોઈક બેઠો છે, આપણામાંથી કોપી મારે છે, આપણે ફેલ થઈ ગયા, એની પાસ થઈ ગયો, કઈ રીતના પોસિબલ છે? આઈડિયા આવે છે? ઠીક, તો ભાઈ શું થિયરી આપી પહેલા કે ભાઈ મેસોપોટેમિયા દ્વારા એના લોકો અહીંયા આવીને વસ્યા અને એને શહેરો બનાવ્યા। ઠીક, તો થિયરી બીજી બદલી નાખી, શું કે ભાઈ તમે એની કોપી મારી। આઈડિયા આવે છે? પછી બ્રિટિશ લોકોએ નવી થિયરી આપી કે ભાઈ ઇન્ડિયાની અંદર વધારે લોકોને ડિવાઈડ કરવા માટે કે ભાઈ આ દ્રવિડ લોકોએ વિકસિત કર્યું હતું। કોણે? દ્રવિડ લોકોએ। ઠીક છે, આર્ય તો પાછળથી આવ્યા અને આર્ય આક્રમણ કરીને આ સભ્યતાનો નાશ કરી નાખ્યો। તો આવી થિયરી કોણે આપી? બ્રિટિશ લોકોએ કે ભાઈ દ્રવિડ લોકોએ શું બનાવી છે? સિંધુ ખીણની સભ્યતા। આઈડિયા આવે છે? તો ઘણા ભારતીય લોકો કહેશે કે નહીં નહીં, જે અહીંના જે મૂળ નિવાસી હતા આર્ય લોકો, ठीक है, तो आर्यए एनी उत्पत्ति करी है। कोणे उत्पत्ति करी है? आर्यए। पड़ी समझ? तो बहुत बड़ी थियरी आवेली है, पण वास्तविक थियरी अने वास्तविकता ए छे, ठीक है, मोस्ट ऑफ हिस्टोरियन आजनी तारीखना ए लोको माने छे के आपणे लास्ट लेक्चरमां भणी गया के नवपाषाण काळ। शुं भणी गया? नवपाषाण काळ अथवा तो नूतन पाषाण काळ। तो ए समयमां आपणे भणी गया के आ समयनी अंदर कृषि अने पशुपालनની શરૂઆત થઈ હતી, હા ને? પ્રોપરલી પશુપાલન અને કૃષિની શરૂઆત થઈ ગઈ તો તમે બધા જાણો છો કે કૃષિની અંદર ધીરે ધીરે સરપ્લસ આવશે। શું આવશે? ઉત્પાદનની અંદર સરપ્લસ। સરપ્લસના લીધે શું થશે કે ધીરે ધીરે લોકો એ જે વસ્તુ વધારે ઉત્પન્ન થઈ એનો વેચીને વ્યાપાર કરશે। શું કરશે? વ્યાપાર। આઈડિયા આવે છે? તો ધીરે ધીરે શું થશે કે નૂતન પાષાણ કાળની અંદર નાની નાની ઘણી બધી ગ્રામીણ સંસ્કૃતિઓ ઉત્પન્ન થશે। શું થશે? ઘણી બધી નાની ગ્રામીણ સંસ્કૃતિઓ ઉત્પન્ન થશે। આઈડિયા આવે છે? અને આગળ જતા આ સંસ્કૃતિ એક સભ્યતાનું રૂપ ધારણ કરશે। શું ધારણ કરશે? એક સભ્યતાનું રૂપ ધારણ કરશે। આઈડિયા આવે છે? હા ના? ઠીક છે, સમજ પડી? તો આ જે થિયરી છે એને આપણે કહીએ છીએ ક્રમિક વિકાસ। શું કહીએ છીએ? ક્રમિક વિકાસ। मतलब કે નવપાષાણ કાળ, એની પહેલા આપણે મધ્ય પાષાણ કાળમાં હતા, એની પહેલા પૂરા પાષાણ કાળમાં હતા। તો નવ પાષાણ કાળમાં જ્યારે કૃષિ અને પશુપાલનની શરૂઆત થઈ તો ઘણા બધા એવા એરિયા હતા, એવા ગામ હતા કે લોકોએ કૃષિની અંદર સારું ઉત્પાદન કર્યું, સામાન વેચીને વ્યાપારમાં આવી ગયા। ઠીક, અને વ્યાપારમાંથી ધીરે ધીરે
આ બધી સંસ્કૃતિઓ ભેગી થઈને એક સભ્યતાનું રૂપ ધારણ કર્યું. આઈડિયા આવે છે? હવે આ વાત તો હવામાં આપણે કરતા નથી, તો આની પાછળ ઘણા બધા આપણી પાસે એવિડન્સ છે કે ભાઈ જે ખોદકામ કર્યું, ઠીક છે, એની અંદર ફરીથી ખોદકામ કર્યું, ઠીક છે, એના નીચે ફરીથી ખોદકામ કર્યું, તો આપણે આવા એવિડન્સ મળ્યા છે. કયા કયા ક્ષેત્રોમાંથી એવિડન્સ મળ્યા છે? તો બેસ્ટ એક તો રાખીગઢી, ઠીક છે, આપણું ધોલાવીરા, ઠીક છે, પાકિસ્તાનની અંદર છે આમરી, ઠીક છે, મહેરગઢ, ઠીક છે, કાલીબંગા. આ બધા એવા ક્ષેત્રો છે કે જેની અંદર આપણે પૂર્વ હડપ્પા, ઠીક છે, એની પહેલાની ગ્રામીણ સંસ્કૃતિ, ઠીક છે, એ બધાના એવિડન્સ મળ્યા છે. પરિપક્વ હડપ્પાના તો મળ્યા જ છે. જેમ આપણે જોઈએ છીએ ને કે આ બધા શહેરોમાં જે આ બધા જે શહેરો મળ્યા છે, ઠીક છે, તો એ શહેરો જે મળ્યા છે તો પરિપક્વ હડપ્પાનો ફેસ દેખાડે છે. પણ આપણી પાસે પુરાવા છે કે એની પહેલાંય તે પૂર્વ હડપ્પા સભ્યતા હતી, એની પહેલાંય તે અહીંયા ગ્રામીણ સંસ્કૃતિઓ હતી. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ છે કે હાલમાં તે રાખીગઢીમાંથી જે કંકાલ મળ્યા છે, એનો જે આપણે ડીએનએ ટેસ્ટ કરાવીએ તો એ ડીએનએ ટેસ્ટ દર્શાવે છે કે ભાઈ આ સભ્યતાના જે ડીએનએ છે એ 7000 ઈસવીસન પૂર્વના જાણવા મળે છે. આઈડિયા આવે છે? એનો મતલબ કે પરિપક્વ હડપ્પા, એની પહેલા પૂર્વ હડપ્પા, એની પહેલાના હડપ્પાના લોકો હતા ત્યાં. આઈડિયા આવે છે? હા એના, ઠીક છે. તો હડપ્પા સભ્યતાનો ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો બ્રિટિશની અલગ થિયરી ચાલે છે, ઠીક છે, એવી રીતના વામપંથી ઇતિહાસકારો પોતાનો પ્રોપેગેન્ડા ફેલાવવા માટે એની થિયરી અલગ ચલાવે છે. પણ આજની તારીખના જે હિસ્ટોરિયનો છે, ખાસ કરીને પુરાતત્વ વિભાગવાળા લોકો, એ લોકોએ શું થિયરી આપી છે, ઠીક છે, જેમ કે ઉપેન્દ્રસિંહ નામના જે ઇતિહાસકાર છે, એની બુક છે બહુ સારી, એ બધા થિયરી શું આપી છે કે ભાઈ નવપાષાણ કાળમાંથી ધીરે ધીરે સંસ્કૃતિ ડેવલપ થઈ અને એ સંસ્કૃતિ આગળ જતા સભ્યતાનું રૂપ ધારણ કરે છે. તો આ જે ફિલોસોફી છે, આ થિયરી છે, એને આપણે કહીએ છીએ ક્રમિક વિકાસની થિયરી. આઈડિયા? તો ધીરે ધીરે ઉત્પત્તિ કઈ રીતના થઈ, અહીંથી આઈડિયા આવે છે. આઈડિયા આવે છે? ઠીક છે. તો માની લો કે મીન્સની અંદર જીપીએસસીમાં સવાલ આવી જાય કે હડપ્પાને ઉત્પત્તિને લગતી વિવિધ થિયરીઓ દર્શાવો અથવા તો ચર્ચા કરો, તો 2-3 જે તમને યાદ આવે બધી લખી નાખવાની, પણ કમ્પલસરી આ લખવી જરૂરી છે. આઈડિયા આવે છે? છેલ્લે એક પોઈન્ટ લખી દેવાનો અથવા તો સ્ટાર્ટિંગમાં કે ઉત્પત્તિને લગતા ઇતિહાસકારોની અંદર ઘણા બધા વાદ વિવાદ ચાલ્યા આવે છે. આઈડિયા આવે છે? ઠીક છે. ચલો હવે મેપ જોઈએ તો ભાઈ કઈ રીતના અને ક્યાં ક્યાં ક્ષેત્રોમાં સંસ્કૃતિ આપણી ફેલાયેલી છે. ઠીક છે. જો આપણે એક મેપ બનાવીએ કે સૌથી ઉત્તરની અંદર કયું પોઈન્ટ આવેલું છે, કયું સ્થળ આવેલું છે, તો સૌથી ઉત્તરમાં અહીંયા આપણે જમ્મુની અંદર, ઠીક છે, માંડા નામનું સ્થળ આવેલું છે. માંડા કઈ જગ્યાએ? જમ્મુ અને કાશ્મીરમાં, ઠીક છે, સૌથી ઉત્તરમાં. એ રીતના સૌથી પશ્ચિમનું સ્થળ આપણે લઈએ, સૌથી પશ્ચિમનું, તો અહીંયા આવે શું? સુતકા ગેંદોટ. કયું છે? સુતકા ગેંદોટ, જે આવેલું છે બલુચિસ્તાન, ઠીક છે, પાકિસ્તાનનો એરિયો છે. ઠીક છે. અને ત્યાંથી પછી પાકિસ્તાન પૂરું થઈ જાય ઈરાનની બોર્ડર ચાલુ થઈ જાય. ક્યાંની બોર્ડર ચાલુ થઈ જાય? ઈરાન. તો સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? સુતકા ગેંદોટ. ઠીક છે. એવી રીતના સૌથી પૂર્વનું સ્થળ જોઈએ, ઠીક છે, તો એ આવેલું છે આલમગીરપુર. કયું છે? આલમગીરપુર, યુપીની અંદર. ક્યાં આવેલું છે? યુપીની અંદર સૌથી પશ્ચિમનું, આ પૂર્વીનું સ્થળ. એવી રીતના સૌથી દક્ષિણનું સ્થળ આવેલું છે મહારાષ્ટ્રની અંદર. આ મેપની અંદર નથી આવેલું, પણ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ, જે આજનું નામ બદલાઈને શું થઈ ગયું છે? છત્રપતિ સંભાજી મહારાજ નગર. ઠીક. તો એની પાસે એક સ્થળ આવેલું છે દૈમાબાદ. શું નામ છે? દૈમાબાદ. ક્યાં આવેલું? તો મહારાષ્ટ્રની અંદર. તો સૌથી ઉત્તરનું સ્થળ કયું? માંડા, જે માંડુ અથવા તો માંડા, જે જમ્મુ કાશ્મીરમાં છે. સૌથી પશ્ચિમનું જોઈએ તો કયું કે સુતકા ગેંદોટ. સૌથી દક્ષિણનું જોઈએ તો દૈમાબાદ, અને સૌથી પૂર્વનું જોઈએ તો કયું છે? આલમગીરપુર. આઈડિયા આવે છે? હા ના. અને નોર્થ વેસ્ટની અંદર સુદગોઈ નામનું સ્થળ આવેલું છે, જે અફઘાનિસ્તાનમાં છે. ક્યાં આવેલું છે? અફઘાનિસ્તાનમાં સુદગોઈ. ઠીક. ત્યાંથી મોટા મોટા કિંમતી પથ્થરો ભારતમાં આવતા. ઠીક. અને પથ્થરોના નામ હતું ફિરોઝા નામના પથ્થર હતા. સલમાનભાઈ પોતાનું બ્રેસલેટ પહેરે છે ને, સલમાનભાઈ,
ઠીક તો એમાં જે પથ્થર છે બ્લુ કલરનો એ ફિરોઝા નામનો પથ્થર છે, એ ત્યાંથી આવતો ગુજરાતમાં, અને આપણે ત્યાં એના મણકા બનાવતા અને એને પછી આપણે એક્સપોર્ટ કરતા. આઈડિયા આવે છે? હા એના ઠીક છે. ચલો, ઇમ્પોર્ટન્ટ સ્થળ આપણે જોઈએ તો અહીંયા છે હડપ્પા, ઠીક, રાવી નદીના દક્ષિણમાં છે. ક્યાં આવેલું છે? રાવી નદીના દક્ષિણની અંદર. એવી રીતના એક ઇમ્પોર્ટન્ટ સ્થળ છે આપણું રાખીગઢી. કયું છે? રાખીગઢી, જે એક સમયે ત્યાંથી સરસ્વતી નદી પસાર થતી હતી, જે સુકાઈ ગઈ છે, ઠીક, અને એની જે સહાયક નદીઓ છે આજની તારીખમાં ઘગ્ગર અને હાકરા નદી, તો ત્યાં નજીક આવેલું છે ઘગ્ગર નદી નજીક. આઈડિયા આવે છે? એની જ નજીક એક શહેર આવેલું છે કાલીબંગા, રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ રાજસ્થાનની અંદર કાલીબંગા. રાખીગઢી આવેલું છે આપણું હરિયાણાની અંદર, ઠીક છે. રોપડ જે પંજાબની અંદર છે, ઠીક. આપણે ઇમ્પોર્ટન્ટ કરશું, મહત્વના છે, બધા યાદ નહીં રહે, કારણ કે 1022થી પણ વધારે સ્થળો છે જે બધા યાદ કરવા પોસિબલ નથી, ઠીક છે. એના પછી આપણે જોઈએ તો ભાઈ મોહનજોદડો, જે સિંધુ નદીના પશ્ચિમમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સિંધુ નદીના પશ્ચિમની અંદર. આઈડિયા આવે છે? એના પછી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર હડપ્પા મોહેન્જોદડો પછી છે ગન્નેરીવાલા. કયું છે? ગેનેરીવાલા. આઈડિયા આવે છે? ઠીક, એ સિંધુ નદી કિનારે જ છે. ઠીક. ગુજરાતની ચર્ચા કરીએ તો ધોલાવીરા કચ્છની અંદર આવેલું છે. કુંતાસી એક પોર્ટ સિટી હતું, ઠીક, જે આપણે મોરબીની અંદર આવેલું છે. લોથલ છે, ઠીક છે. રંગપુર જે સુરેન્દ્રનગરની આવેલું છે. આઈડિયા છે? રોજડી છે, ઠીક. સૌથી દક્ષિણની અંદર એક સ્થળ આવેલું છે ગુજરાતનું સૌથી દક્ષિણ સ્થળ, તો એ માલવણ છે. કયું છે? માલવણ. હવે ધ્યાનથી સમજો, માલવણ નામનું જે સ્થળ છે તે એક સમયે સુરત ડિસ્ટ્રિક્ટ હતું આખું, એની અંદર હતું. 1968 આજુબાજુ શોધાણું હતું, ઠીક છે. આગળ જતાં સુરતમાંથી વલસાડ ડિસ્ટ્રિક્ટ અલગ થયો, તો માલવણ વયું ગયું વલસાડમાં. આગળ જતાં વલસાડમાંથી નવસારી અલગ થયું, તો હાલની તારીખમાં માલવણ ક્યાં આવેલું છે? નવસારીમાં. ઘણી બધી બુકોમાં લખ્યું હશે સુરતમાં આવેલું છે, તો એ બુકો વાળા કે અપડેટ કરી નાખો, નવસારીમાં આવે માલવણ. આઈડિયા આવે છે? ચલો, ઠીક છે. તો મોસ્ટ ઓફલી સિટી જોઈ લીધા, ઠીક છે. અચ્છા, એક પોર્ટ સિટી જોઈ લો તો બાલાકોટ છે, એક અલ્હાદીનો છે, ઠીક છે. કંજૂસ નહીં પણ કંજુસુર, ઠીક. આ બધા પોર્ટ સિટીઓ છે, ઠીક. ચલો, તો ભૌગોલિક લાક્ષણિકતા આપણે જોઈએ આની, ધ્યાનથી સમજજો. તો મોટા ભાગના સ્થળો આપને ભારતના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં એરિયામાં જોવા મળે છે. આઈડિયા આવે છે? તો ત્યાંથી એકવાર યુપીએસસીએ મેન્સમાં સવાલ પૂછેલો છે. સવાલ કઈ આ રીતનો છે, સમજો કે સમજાવો કે મોટા ભાગના જાણીતા હડપ્પા વસાહતના જે સ્થળો છે જે અર્ધ શુષ્ક છે, અહીંયા શુષ્ક લખ્યું નથી, અર્ધ શુષ્ક અને ખારા ભૂગર્ભ જળવાળા વિસ્તારોમાં શા માટે આવેલા છે? ઠીક. સવાલ એવું કહેવા માંગે છે કે ભાઈ હડપ્પાની મોટા ભાગની જે વસાહતો છે જે અર્ધ શુષ્ક મતલબ કે સેમી ડ્રાય વિસ્તાર છે, કે જ્યાં વરસાદ ઓછો છે અને એનું જે ભૂગર્ભ જળ છે એ ખારું છે. આપણે ભારતનો મેપ જોઈએ, ઠીક, તો આ બધા ક્ષેત્રની અંદર સ્થળો આવેલા છે. હવે જો ધ્યાનથી આપણે સમજીએ કે ભાઈ જે બી સભ્યતાઓ નિર્મિત થઈ છે એ બધી સભ્યતા મોટા ભાગે નદીઓ કિનારે આવેલી હોય. સભ્યતા હંમેશા ક્યાં આવેલી હોય? નદીઓ કિનારે, ઠીક. જેમ કે ભાઈ આપણી સિંધુ સરસ્વતી, ઠીક, ટાઇગ્રીસ છે, યુક્રેટાઇસ નદી છે, નાઇલ નદી છે, યલો રિવર છે, ઠીક. તો આ બધા નદી કિનારે આવેલા છે. પણ ભારતની અંદર જોઈએ તો સૌથી સારી ફળદ્રુપ જગ્યા અને સૌથી સારી નદી કે જે પાણી મળતું રહે એ જગ્યા કઈ છે આપણી? ગંગા યમુના દોઆબ. કઈ જગ્યા છે? ગંગા યમુના દોઆબ. તો આપણે જોઈએ છીએ કે ભાઈ હડપ્પાના સ્થળો આપણે માત્ર આ ક્ષેત્રમાંથી નથી મળ્યા છે. કેમ દક્ષિણ ભારતમાંથી નથી મળ્યા? કેમ ઉત્તર ભારતમાંથી નથી મળ્યા? કેમ પૂર્વી ભારતમાંથી નથી મળ્યા? આઈડિયા આવે? તો શા માટે આ ક્ષેત્રમાં મળ્યા? અને એ ક્ષેત્ર કેવા છે? અર્ધ શુષ્ક મતલબ કે સેમી ડ્રાય અને ખારા, ઠીક. તો એનું કારણ એ છે કે હડપ્પાની જે આપણે કાળ જોઈએ, હડપ્પાનો કાળ, તો આપણે એને તામ્ર પાષાણ કહીએ છીએ. શું કહીએ છીએ? તામ્ર પાષાણ કાળ. મતલબ કે આ સમયના જે લોકો હતા, ઠીક, જે દુનિયામાં સૌથી પહેલા, ઠીક, ભારતીય ઉપખંડની અંદર, ભારતીય ઉપખંડ એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, એ બધું આવી જશે ભારતીય ઉપખંડ. તો ભારતીય ઉપખંડની અંદર સૌથી પહેલા જો તાંબાની શરૂઆત વાપરવાની ચાલુ કરી હોય તો એ કોણે ચાલુ કરી હતી? હડપ્પાના લોકોએ, મતલબ કે સિંધુ ખીણના સંસ્કૃતિના લોકોએ.
આઈડિયા આવે? એના લીધે આપણે શું કહીએ છીએ એને તામ્ર પાષાણકાળ. આની પહેલા આપણે પાષાણકાળ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. આઈડિયા આવે? તો સમજો કે આ લોકો પાસે તાંબુ હતું, એની અંદર એ લોકોએ ટીન એડ કર્યું અને કાંસનો ઉપયોગ કરતા હતા. આઈડિયા આવે? શેનો ઉપયોગ કરતા હતા? કાંસ્યનો, બ્રોન્ઝ. ઠીક છે, તો બ્રોન્ઝ એજ બી કહીએ છીએ આપણે આને, કાંસ્ય યુગ. આઈડિયા આવે? હવે ધ્યાનથી સમજો કે આ જે ક્ષેત્ર છે એ કેવા ક્ષેત્રો છે કે જ્યાં વરસાદ સારો છે, ઠીક છે, પ્લસ નદીઓ છે બારમાસી, તો ત્યાં ગાઢ જંગલો હશે. કેવા જંગલો હશે? ગાઢ. તો હવે આ જંગલોને સાફ કરવા એ તમારી પાસે ધાતુ નથી. ધાતુ કઈ છે? તાંબુ અને કાંસો, જે કમ્પેરિઝનમાં લોખંડ કરતા કેવી છે? હલકી. તો આ ગાઢ જંગલો જે છે એને સાફ કરવા કેવા હતા? મુશ્કેલ. આઈડિયા આવે? તો તમે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરશો કે જ્યાં જંગલો કેવા છે? ઓછા, પણ પાણી તો જોશે ને. તો નદી કિનારો હોવો જરૂરી છે. તો પાણી માટે કઈ નદી ઉપર આપણે વધુ ધ્યાન આપ્યું? સિંધુ નદી છે અને સરસ્વતી નદી. આઈડિયા આવે? તો ભાઈ બાકીના ભારતની અંદર આ સાઈડ જોઈએ તો ગાઢ જંગલો છે, અને આ સાઈડ જોઈએ ઠીક, બલુચિસ્તાન ને બધો એરિયો, તો ત્યાં રણ પ્રદેશ છે ઠીક, જ્યાં બિલકુલ પાણી નથી, ના તો મોટી કોઈ નદી છે. તો વચ્ચે રહેવાનું પસંદ કર્યું. ના રણ બાજુ વધારે કે જ્યાં પાણી જ નથી, જ્યાં વધુ પાણી છે એના લીધે ગાઢ જંગલો છે ત્યાં રહેવાનું પસંદ ના કર્યું. આઈડિયા? તો એક કારણ શું થયું કે ભાઈ ગાઢ જંગલો જે પેલી બાજુ છે એને કાપવા મુશ્કેલ હતા એ સમયમાં, તો એવી જગ્યાએ પસંદ કર્યું કે જ્યાં જંગલો ઓછા છે પ્લસ પાણી મળતું રહી છે. આઈડિયા આવે? પ્લસ શા માટે આ રહેવાનું પસંદ કર્યું? તો બીજું કારણ એ બને છે કે આપણો જે વ્યાપાર હતો મોટા ભાગનો પશ્ચિમ એશિયા સાથે હતો. આપણો વ્યાપાર કોની સાથે હતો? પશ્ચિમ એશિયા સાથે. આઈડિયા? તો વ્યાપાર માટે સૌથી નજીક આ જગ્યા પડશે. આઈડિયા આવે? તો બીજું પોઈન્ટ શું બને છે કે ભાઈ વ્યાપાર માટે સારું મથક બને છે કે ભાઈ જે દેશ સાથે આપણો વ્યાપાર છે એને ત્યાં નજીક પડે છે. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક. તો સવાલ હિસ્ટ્રીમાંથી જીઓગ્રાફીમાં લઈ જાય છે આ સવાલ. આઈડિયા આવે છે કે ભાઈ સેમી ડ્રાય એરિયા છે, શુષ્ક એરિયા છે, ઠીક. પ્લસ એક એવી બી માન્યતા છે કે એવું લોકો માને છે કે એક સમય એવો હતો કે ભાઈ સિંધુ નદી જે હતી એ કચ્છ આજુબાજુથી જ પસાર થતી, દરિયામાં જતી. ઠીક. આગળ જતા સિંધુ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો. ઠીક. એવી રીતના જે સરસ્વતી નદી હતી, જે સૌથી સારી નદી, સૌથી પવિત્ર નદી છે વેદોના હિસાબે, ઠીક, આગળ જતા એ સુકાઈ ગઈ. તો એ કહેવા માંગે છે કે પેલા સિંધુ નદી, સરસ્વતી નદી તો સારી હતી જ ત્યાં. પેઢી સમય. ઠીક છે. ચોથું કારણ સમજીએ તો બે આ સિંધુ નદી જે છે, ઠીક છે, તો હિમાલયમાંથી આવે તો ઘણા બધા પોતાની સાથે કાંપ લઈને આવશે, અને કાંપ લઈને આવશે તો કાંઠા કિનારે ઠાલવશે, તો ફળદ્રુપ જગ્યા આપશે. તો ફળદ્રુપ જમીન હશે તો કૃષિ સારી હશે, અને કૃષિ સારી હશે તો જ તમે વ્યાપાર કરી શકો. આઈડિયા આવે છે? તો હડપ્પાના લોકો પાસે નોલેજ તો હતું જીઓગ્રાફીનું કે ભાઈ એવી જગ્યાએ રહેવાનું પસંદ કરો કે જ્યાં વધુ વરસાદ ના પડે, જેથી કરીને જંગલોને વધારે કાપવા ના પડે. આઈડિયા આવે છે? અને તો જ શહેરો બનાવવા પોસિબલ છે. આઈડિયા આવે છે? હા ના? તો આ સવાલ જો માની લો કે જીપીએસસીમાં, તો તમારે આ 3-4 કારણો લખવા પડશે. આઈડિયા આવે છે? સ્ટાર્ટિંગ કઈ રીતના કરશો? તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ઇતિહાસનો સંબંધ જીઓગ્રાફી સાથે હંમેશા હોય છે. ઠીક. ઇતિહાસ અને જીઓગ્રાફી બે સાથે સાથે ચાલે. આઈડિયા આવે છે? ચલો હવે જોશું આપણે ઇમ્પોર્ટન્ટ સભ્યતાના આ સ્થળો. ઠીક છે. સૌથી પહેલું છે હડપ્પા, જેની આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ સિંધુનગરનું સૌથી પહેલું શહેર આપણે મળ્યું છે હડપ્પા. એના લીધે આપણે આનું નામ શું આપી દીધું? હડપ્પા સભ્યતા. આઈડિયા? ઇતિહાસકારોમાં કે જે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં જે લોકો છે, ઠીક છે, પુરાતત્વ શાસ્ત્રી, તો હંમેશા જે જગ્યાએથી પહેલી વસ્તુ મળેલી છે, ઠીક છે, તો એ સ્થળના આધારે આપણે નામ આપતા હોઈએ છીએ. તો આપણે નામ શું આપીએ છીએ? હડપ્પા સભ્યતા. શા માટે? તો સૌથી પહેલા શું મળ્યું હતું? હડપ્પા. એના આધારે. ઠીક છે. હાલમાં સિંધ પાકિસ્તાનની અંદર આવેલું છે. ઠીક છે. કઈ નદી કિનારે આવેલું છે? તો આપણે ચર્ચા કરી હતી, રાવી નદી કિનારે આવેલું છે. ઠીક છે. પાકિસ્તાન પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ આપવી હોય તો બહુ ડિટેલમાં જવાનું, બાકી આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. ઠીક છે. કયા શહેરમાં આવેલું છે એ બધું બહુ યાદ નથી રાખવાનું. ઠીક છે. પાકિસ્તાનનું છે એટલે ભારતનું વિશે યાદ રાખશું. ઠીક છે. દયારામ સાહની દ્વારા જોન માર્શલના નિર્દેશની અંદર ખોદકામ ચાલુ થયું હતું. ઠીક છે. આ શહેર 2 ભાગોમાં વિભાજિત છે. સમજો, આ શહેર 2 ભાગોમાં વિભાજિત છે. એક તો નીચલું શહેર
ठीक है, અને એક હશે ઉપલું શહેર. ઉપલા શહેરને આપણે કહીશું સિટાડેલ. ठीक है, એવી માન્યતા છે, ठीक है, કે ભાઈ આ શહેરની અંદર જે ઉપલું શહેર છે ત્યાં શાસક વર્ગ રહેતો હશે અને કારીગર વર્ગ અથવા તો સામાન્ય લોકો ક્યાં રહેતા હશે? નીચલા વર્ગની અંદર. આઈડિયા આવે છે? હા એના, ઠીક છે. ચલો, ત્યાંથી આપણે ઘણી બધી વસ્તુ મળેલી છે. અનાજમાં ઘઉં છે, ચોખા છે, શાકભાજી અલગ અલગ પ્રકારની, ઠીક છે, કપાસ, ઠીક છે, કપાસના પુરાવા મળ્યા છે, ઠીક છે, માટીના રમકડા છે, માટીની આ ટાઈપની મૂર્તિઓ મળેલી છે બહુ બધી, ઠીક છે. પ્લસ આ શહેરની અંદર આપણે એક આ જે સિટાડેલ છે એની અંદર જાહેર સ્નાનાગાર જોવા મળે છે. શું જોવા મળે છે? જાહેર સ્નાનાગાર. ઠીક છે. આ સિટાડેલની અંદર આપણે અન્ન ભંડાર જોવા મળે છે. શું જોવા મળે છે? અન્ન ભંડાર, મતલબ કે અનાજોને સ્ટોરેજ કરવા માટેનું ગોડાઉન જોવા મળે છે. આઈડિયા આવે છે? આ બધું ક્યાં જોવા મળે છે? આપણે હડપ્પામાંથી. ઠીક છે. ચલો, આ છે અન્ન ભંડાર. ઠીક છે. આ રીતના એક સમયમાં અહીંયા અન્નનું સ્ટોરેજ કરતા. ઠીક છે. ચાલો, બીજું છે મોહેન્જોદારો. ઇમ્પોર્ટન્ટ છે મોહેન્જોદારો, ઠીક છે, જેનો અર્થ થાય છે મરેલાઓનો ઢગલો, માઉન્ટ ઓફ ધ ડેડ. ઠીક છે, લાશોને અલગ અલગ ઢગલા હતા એવું મળ્યું છે આપણે ત્યાંથી. સેમેટરી મળી છે ત્યાંથી આપણે એનું નામ આપ્યું છે. ઠીક છે. ચાલો, તો 1922માં પુરાતત્વ વિભાગ આર.ડી. બેનર્જી, ઠીક છે, એને ખોદકામ ચાલુ કર્યું હતું. ઠીક છે. ત્યાંથી આપણે શું મળ્યું છે? તો અહીંથી ને આપણે એક ગ્રેટ બ્રાથ, મતલબ કે ભાઈ એક જાહેર સ્નાનાગર મળ્યું છે. પ્લસ આ શહેર બે ભાગમાં વિભાજિત હતું. ઠીક છે, આ રીતના સિટાડેલ અને આ નીચલું નગર. આઈડિયા? ફરતી બાજુ એક દીવાર હશે કિલ્લા જેવી. ઠીક છે. આ જે સિટાડેલ છે, ઠીક છે, એની અંદર આપણે જાહેર સ્નાનાગર જોવા મળે છે. ઠીક છે. અને આ જેટલા બી ઘરો અંદર આવેલા છે અલગ અલગ, તો દરેક ઘરની અંદર કુવાઓ હતા. 700 જેટલા આપણે કુવા મળ્યા છે. મતલબ કે વિચારો કે એ લોકો કેટલા એડવાન્સ હતા કે ઘરની અંદર બાથરૂમ બી હતું, ઠીક છે, અને કુવા બી હતા, મતલબ કે પાણીની વ્યવસ્થા હતી. ઠીક છે. અને પાણીની વ્યવસ્થા કરી છે તો પાણી નિકાલની વ્યવસ્થા હતી, તો પ્રોપરલી આપણે ગટર વ્યવસ્થા જોવા મળે છે. શું જોવા મળે છે? ગટર વ્યવસ્થા. આઈડિયા આવે છે? આ સિટાડેલની અંદર આ આપણે અનાજ સ્ટોર કરવા માટે ભંડાર જોવા મળે છે. પડી સમજ? હા એના, ઠીક છે. આ જે જાહેર સ્નાનાગાર છે એની પાસેથી આપણે એક દાઢીવાળા સાધુની મૂર્તિ મળે છે. શેની મૂર્તિ મળે છે? દાઢીવાળા સાધુની. આગળ હું દેખાડીશ તમને. ઠીક છે. તો એના ઉપરથી આપણે અનુમાન લગાવ્યું છે કે આ જે જાહેર સ્નાનાગાર છે એનો ઉપયોગ ધાર્મિક કાર્ય માટે થતો હશે. કેના માટે થતો હશે? ધાર્મિક કાર્ય માટે. કારણ કે અહીંયા સ્વિમિંગ પુલ છે અને એની આજુબાજુ અલગ અલગ રૂમો આવેલી છે. શું આવેલી છે? અલગ અલગ રૂમો, જે બતાવે છે કે ભાઈ કપડાં ચેન્જ કરવા માટે હશે. આઈડિયા આવે છે? તો આપણે એવું અનુમાન લગાવ્યું છે. હવે અનુમાન શા માટે લગાવીએ છીએ? કારણ કે આપણી પાસે જે પુરાવા છે માત્ર ને માત્ર પુરાતાત્વિક પુરાવા છે. કોઈ સાહિત્યિક પુરાવા મળ્યા છે પણ એને આપણે ઉકેલી શક્યા નથી. આઈડિયા? તો આપણે અહીંયા અનુમાન લગાવશું. શું લગાવશું? અનુમાન. આપણે ઘણીવાર લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે ઇતિહાસ લખવા માટે બે ટાઈપના પુરાવા હોય: સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક પુરાવા. જેમ કે ભાઈ નગરો મળ્યા, ઠીક છે, મૂર્તિઓ મળી, તો આ બધું પુરાતાત્વિકમાં આવે. પણ જે કંઈ લખેલું છે, ઠીક, એ સાહિત્યિક પુરાવા. તો હડપ્પાની અંદર આપણે ઘણી બધી મોહરો છે એની ઉપર ઘણું બધું લખેલું છે, એને આજ દિન સુધી આપણે વાંચી શક્યા નથી. તો અહીંથી આપણે મૂર્તિ મળી છે, ઠીક, તો મૂર્તિના આધારે આપણે અનુમાન લગાવશું કે એ સમયમાં સમાજ કેવો હતો. પડે છે સમજ? એક વાર્તાથી હું સમજાવું તમને. ઠીક છે, કે આ વાર્તા એકચ્યુઅલી અનેકાંતવાદ નામની એક ફિલોસોફી છે, જૈન ફિલોસોફી. કેવી ફિલોસોફી છે? જૈન અનેકાંતવાદ. ઠીક છે, એ જ ફિલોસોફીનું એક વર્ઝન છે સ્યાદવાદ. ઠીક, ધ્યાનથી સમજો, એટલે વાર્તાથી, એટલે આ ફિલોસોફી સમજ આવે. પછી 4 આંધળા વ્યક્તિઓ હતા. કેટલા વ્યક્તિઓ હતા? 4 આંધળા. ઠીક છે, નાનપણથી એને કાંઈ જોયું નહોતું. તો આપણે ચારેયને ભેગા કરીને કીધું કે ભાઈ તમારી વચ્ચે અમે એક પ્રાણીને રાખશું. શેને રાખશું? એક પ્રાણીને. ઠીક છે, અને તમારે આ પ્રાણીને ટચ કરવાનું છે, ફીલ કરવાનું છે, અને એના આધારે તમારે કહેવાનું છે કે આ પ્રાણી કેવું છે. ઠીક છે. તો પહેલો આંધળો વ્યક્તિ ગયો. ઠીક, એકચ્યુઅલીમાં આપણે પ્રાણીમાં હાથી રાખ્યું હતું. શું રાખ્યું હતું? હાથી. તો પહેલો વ્યક્તિ ગયો, એણે હાથીની સૂંઢ પકડી આ રીતના.
તો એને અનુમાન લગાવ્યું કે હાથીની સૂંઢ તો બહુ ઊંચી ઊંચી છે, ઠીક છે, તો આ જે જનાવર છે એ બહુ ઊંચું જનાવર છે. કેવું છે? બહુ જનાવર ઊંચું. ઠીક છે. બીજો વ્યક્તિ ગયો, એને જઈને એના પગ પકડ્યા, તો એને શું અનુમાન લગાવ્યો કે આ જે જનાવર છે બહુ જાડું છે. કેવું જનાવર છે? જાડું. ઠીક છે. ત્રીજો વ્યક્તિ ગયો, ત્રીજા વ્યક્તિએ જઈને હાથીની પૂંછડી પકડી. હવે તમે પૂંછડી જોયું હાથીની બહુ નાની હોય, ઠીક, તો એને અનુમાન લગાવ્યું કે આ જનાવર બહુ નાનું અમથું છે. શું હે? નાનું અમથું. ઠીક છે. ચોથો વ્યક્તિ ગયો, બિચારો એના પેટ સાથે ભટકાવ, ઠીક, તો એને કીધું કે આ જનાવર બહુ જાડું તાકતવર છે. કેવું છે? મજબૂત, તાકતવર. આઈડિયા આવે છે? હવે ધ્યાનથી સમજો કે ચારે શું કર્યું કે એને ટચ કર્યું, ફીલ કર્યું અને પોતાનું અનુમાન આપ્યા. આઈડિયા આવે છે? તો અનેકાંતવાદ ફિલોસોફી શું કહે છે કે ભાઈ ચારના જે જવાબ છે સાચા બી છે અને ખોટા બી છે. સ્વાભાવિક વસ્તુ એમ કે ભાઈ પોતાના અનુમાનના હિસાબે લખ્યું કે ભાઈ જાડું છે, ઊંચું છે, પતલું છે. તો અહીંયા શું કહેવા માંગીએ છીએ કે ક્યારેય સાચો જવાબ હોતો નથી અને ક્યારેય એક જવાબ હોતો નથી અને ક્યારેય જવાબ ખોટો નથી હોતો. ફિલોસોફી છે. ઠીક, તો ચાર સાચા બી છે, ચાર ખોટા બી છે. તો અહીંયા હું એ દર્શાવવા માંગુ છું કે અહીંયા જે હાથી છે ને એ ઇતિહાસ છે. હાથી શું છે? ઇતિહાસ. હવે જે ઇતિહાસ લખવા વાળો છે વ્યક્તિ, ઠીક, આ ચારમાંથી કોઈ પણ હોઈ શકે. તો પોતાની પૂર્વ ધારણા, પૂર્વ માન્યતા, ઠીક, પોતાનો પ્રોપોગેન્ડા, પોતાની વિચારધારાના આધારે ઇતિહાસ લખશે. આઈડિયા આવે છે? જેમ કે ભાઈ માની લો કે કબર મેળી જેની અંદર કપલ, ઠીક, મૃત આપણે કપલ મેળ્યું છે, ઠીક, તો એક વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ પતિ મરી ગયો એના લીધે પત્નીએ સુસાઇડ કરી લીધી, એ મરી ગઈ, તો સતી પ્રથા હતી. બીજા વિચારીને એવું લખી શકે છે કે ભાઈ પત્ની મરી ગઈ એના લીધે પતિએ મરી ગયો, તો સત્તા પ્રથા હતી. ત્રીજો એવું બી કહી શકે કે ભાઈ બંને સાથે જીવી ના શક્યા તો સાથે મરવાનો નિર્ણય લીધો, દો જીસમાં એક જાન, પ્રેમ ના થયો, પ્રેમ વિવાહ ના કરી શકાય એટલે. ચોથા એવું બી કહી શકે કે બંને પકડાઈ ગયા હતા, ઘરવાળે પકડીને મારી નાખ્યા. તો અહીંયા આપણી પાસે તો પુરાવા છે, પુરાતાત્વિક, કે લેખું નથી કે કઈ રીતના મળ્યા, પણ આપણે અનુમાન લગાવ્યો. શું લગાવ્યો? અનુમાન. તો આખી જે હડપ્પા સભ્યતા જે છે એની ઉપર આપણે અનુમાન જ લગાવ્યો છે. શું લગાવ્યો છે? અનુમાન. એક્ઝામ્પલ તરીકે હું કહું તો ભાઈ આપને હડપ્પામાંથી જેટલી બી મૂર્તિઓ મળી છે, મોટા ભાગની મૂર્તિઓ મહિલાની છે. કોની મૂર્તિઓ છે? મહિલાની. તો એના આધારે હિસ્ટોરિયને શું અનુમાન લગાવ્યું છે કે એ સમયમાં સમાજ હશે માતૃસત્તાત્મક સમાજ હતો. આઈડિયા આવે છે? હા, એના અનુમાન છે. એવું જરૂરી નથી કે ભાઈ મહિલાઓની મૂર્તિ વધારે મળી છે, ઠીક, તો એનો મતલબ કે માતૃસત્તાત્મક સમાજ હોય. કારણ કે આજકાલના જે અમુક હિસ્ટોરિયનો છે એણે એવું કીધેલું છે કે મોટાભાગની જે મૂર્તિ મહિલાની મળી છે ને એ મૂર્તિઓની અંદર વધારે પડતો શૃંગાર કરવામાં આવેલો છે, સૌંદર્યવર્ધક મૂર્તિઓ છે. આઈડિયા આવે છે? તો એ સમયની આ મોડલો રહી હશે, અથવા તો મોડેલિંગનું કામ કરતા હશે, અથવા તો કંઈ બીજા કામ માટે યુઝ થતું હશે. આઈડિયા? તો બધું અનુમાન ઉપર ચાલે છે, પણ આપણે ગવર્મેન્ટના ડેટાના અનુમાન પ્રમાણે ચાલશે. તમારા માર જેવા લોકોના આધારે નહીં ચાલીએ કે આપને કેવું લાગે છે. જે ગવર્મેન્ટે લખ્યું છે એના આધારે ચાલશું. જે અમુક ફાલતુની બુકો છે જેની અંદર કંઈ પણ લખ્યું છે એને આપણે આધાર રાખશું નહીં, હંમેશા ગવર્મેન્ટના ડેટાને આધાર રાખશું. ઠીક, તો ભાઈ હડપ્પા સભ્યતા, ઠીક, કે જેનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે પુરાવા તો બંને છે, સાહિત્યિક અને પુરાતાત્વિક, પણ સાહિત્યિક પુરાવાને આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી. ઠીક, ચલો. તો મોહેન્જોદડો, ઠીક, અન્ન ભંડાર મેળવ્યું છે. અચ્છા, અહીંથી એક આપણે મૂર્તિ મળી છે જેને આપણે નામ દીધું છે માતૃદેવીની મૂર્તિ. કેવી નામ આપ્યું છે? માતૃદેવીની મૂર્તિ. પ્લસ અહીંથી એક એવી બી મૂર્તિ મળી છે જે ડાન્સિંગ ગર્લ તરીકે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. આ રીતના એક મહિલા ઉભી છે આમ હાથ રાખીને, ઠીક, ડાન્સિંગ ગર્લ. ઠીક, અહીંથી ઘણી બધી એવી મોહરો મળી છે જેને આપણે કહીશું પશુપતિની મોહર. પશુપતિ એટલે કે ભગવાન શિવ. આઈડિયા આવે છે? ઠીક, આપણે ફોટા જોશું એટલે આગળ આઈડિયા આવી જશે. ઠીક, જેમ કે આ જાહેર સ્નાનાગાર છે, ઠીક, જે આપણે બાથ મળેલો છે મોહેન્જોદડોમાંથી. હવે જો તમે જોશો તો અહીંયા દાદર છે, ઠીક, અહીંયા દાદર હશે, ત્યાંથી તમે ઉતરશો, ઠીક, નાઈ લેશો, નાઈને બહાર નીકળશો તો અહીંયા તમે જો તો આ રીતના ઓરડા બનેલા છે, દેખાય? આ રીતના ક્યાંક ઓરડા હશે પહેલા, ઠીક, તો લોકો ત્યાં કપડાં બદલતાની બધી વ્યવસ્થા હતી. ઠીક, આ સિટાડેલ વાળો વિસ્તાર છે આખું, ઉપલું શહેર છે, ઠીક. એવું માનવામાં આવે છે કે અહીંયા લોકો ધાર્મિક કાર્ય કરતા. શું કરતા? ધાર્મિક કાર્ય. ઠીક. હવે જો અહીં જે સ્વિમિંગ પુલનું પાણી છે, વધારાનું પાણી,
ठीक है। ये બધું અહીંયા ગટર મારફતે બહાર નીકળે છે, ક્યાં નીકળશે? ગટર દ્વારા બહાર નીકળી જાય. તો સુવ્યવસ્થિત એક ગટર યોજના હતી. ઠીક છે. આ રીતના ઠીક મકાનોમાંથી નાની ગટર લાઈન નીકળતી, એ નાની નાની શેરીઓમાં જતું, અને આ શેરીઓની ગટર આગળ જતા જે મેઇન રોડ છે ત્યાંની મોટી મોટી ગટરોમાં ભરી જશે. અને ગટરો એટલી બધી મોટી હતી કે એની ઉપર આ રીતના પથ્થર મૂકીને રોડ બનાવી રાખતા. તો અંડરગ્રાઉન્ડ ગટરો હતી. ઠીક છે. આજથી 4000-5000 વર્ષ પહેલા અંડરગ્રાઉન્ડ ગટરો હતી. આજે તો આપણા ઘણા બધા શહેરોમાં ખુલ્લી ગટરો છે. ચોમાસામાં ઘણા લોકો અંદર વ્યા જાય છે અને ગટરો ઉભરાઈ જાય. એ સમયમાં સારી વ્યવસ્થા હતી. મ્યુનિસિપાલિટી વાળાને કે શીખો. પડી સમજ? ચલો, પછી એક શહેર છે કાલીબંગન. તો નામ જ એના લીધે પડ્યું છે કે ત્યાં આવી રીતના કાળી કાળી બંગડીઓ મળી છે. કેવી બંગડીઓ મળી છે? કાળી કાળી. ઠીક છે. જે માટીમાંથી બનાવેલી છે, પકાવેલી માટી. ઠીક છે. જે હનુમાનગઢ નામનો જિલ્લો છે, રાજસ્થાનમાં આવેલો છે, કાલીબંગન. ઠીક છે. ત્યાંની મહત્વની વિશેષતા એ છે કે ત્યાં અગ્નિવેદીઓ મળી છે. શું મળી છે? અગ્નિવેદીઓ. ઠીક છે. આ અગ્નિવેદીઓ છે આ ટાઈપની. ઠીક છે. અગ્નિવેદી મતલબ કે અહીંયા યજ્ઞ થતો હશે. આઈડિયા છે? હા એના. ઠીક છે. તો આપણે યજ્ઞ વેદીઓ મળી છે. જે ફીચર છે વૈદિક કાળનું, પણ અહીંયા યજ્ઞ થતા હશે એવું અનુમાન લગાવ્યું છે. ઠીક છે. કાલીબંગન તે આપણે ઊંટના હાડકાઈ મળ્યા છે. ઠીક છે. આઈડિયા છે? વ્યવસ્થિત કોઈ ડ્રેનેજ લાઈન જોવા મળતી નથી. મતલબ કે જે પ્રોપરલી ગટર વ્યવસ્થા જે અન્ય શહેરોમાં છે એના જેવી નથી. છે તો ખરી, પણ પ્રોપરલી એ શહેરો જેવી નથી. જેમ કે આ ફોટામાં જોઈ શકો, પાણીની લાઈન તો ક્યાંકથી આવે છે, પણ જે હડપ્પામાં છે, મોહેંજો-દડોમાં છે, ધોલાવીરામાં છે, એ ટાઈપની પ્રોપરલી મોટી ગટર વ્યવસ્થા જોવા મળતી નથી. ઠીક છે. ચલો, અહીંયા આપણે પૂર્વ હડપ્પાનો પણ સ્થળ મળે છે. આપણે ચર્ચા કરી ને પહેલા કે અહીંયા કાલીબંગન એક એવું શહેર છે જે પરિપક્વ હડપ્પાની સાથે સાથે પૂર્વ હડપ્પાના પણ સ્ત્રોત મળ્યા છે. ઠીક. તો ત્યાંથી આપણે ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે. શું મળ્યા છે? ખેડેલા ખેતરના પુરાવા, કે એક સમયે અહીંયા ખેતરને ખેડતા. ઠીક છે. પ્લસ ત્યાં 2 પાકો પણ સાથે લેતા હશે સંભવતઃ. શું લેતા હશે? 2 પાકો પણ સાથે રહેતા હશે. આઈડિયા આવે છે? ઠીક. આ શહેર વિશે એવું કહેવાય છે કે આ શહેરની અંદર એક સમયે ભૂકંપ પણ આવેલો. શું આવેલો? ભૂકંપ. ઠીક. આપણે એના એવિડન્સ મળે છે. તો આપણે કહીએ છીએ કે દુનિયાનો પહેલો આપણી જાણકારીમાં છે એ ટાઈપનો ભૂકંપ કે જે આપણે એવિડન્સ મળ્યા છે. ઠીક. હવે તમને અહીંયા ડાઉટ થાય કે ભાઈ આ ખેડેલા ખેતરના પુરાવા કઈ રીતના મળે? ઠીક. હું એક તમને ફોટો દેખાડું એટલે તમને આઈડિયા આવે કે આ ઉત્ખનન કઈ રીતના થતું હોય. જો, માની લો કે હજારો વર્ષ પહેલા લોકો રહેતા હતા. ઠીક. આ રીતના. માની લો કે કોઈ પણ ઘટના બની ને બધું દબાઈ ગયું, તો આગળ પછી 100-200 વર્ષ પછી બીજા લોકો અહીંયા રહેવાનું ચાલુ કરશું. આઈડિયા આવે? આગળ જતા એ બધું દબાઈ ગયું, તો એના પછી બીજા લોકો આવીને રહેવાનું ચાલુ કરશે. ઠીક. એના પછી બીજા લોકો. તો આ રીતના એક લેયર બને. શું બને? એક લેયર. ઠીક. આ જે મેં ફોટો છે એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની વેબસાઇટમાંથી લીધેલો છે. ઠીક. તો તમે જોઈ શકો કે આજના મોડર્ન શહેર. ઠીક. ખોદકામ કરતા આપણે કંઈક એવિડન્સ મળ્યા. શું મળ્યા? કંઈક એવિડન્સ. ઠીક છે. આગળ જતા ફરીથી ખોદકામ કર્યું આની અંદર. ઠીક. તો હજી આપણે કંઈ એવિડન્સ મળ્યા. આઈડિયા આવે? તો આપણે કહી શકીએ કે પૂર્વ હડપ્પા. ઠીક. એના પછી પરિપક્વ હડપ્પા અને પછી લેટ હડપ્પા. એવી રીતના આપણે અલગ અલગ સ્તર મળેલા છે. જેમ કે લોથલમાંથી આવા 5 સ્તર મળેલા છે. કેટલા? 5. મોહેંજો-દડોમાંથી મળેલા છે. મોહેંજો-દડો, ધોલાવીરામાંથી મળેલા છે, આંબરીમાંથી મળેલા છે, મહેરગઢમાંથી મળેલા છે. મહેરગઢની અંદરથી સૌથી પહેલું કપાસનો એવિડન્સ મળેલો છે, સૌથી જૂનું. આઈડિયા છે? કઈ જગ્યા છે? મહેરગઢ. યાદ રાખજો. સમજ પડી? તો કઈ રીતના ખોદકામ થાય? જેમ કે આજની તારીખમાં કહું તમને તો પુરાના કિલ્લા છે. ઠીક છે. દિલ્હીની અંદર જૂનો કિલ્લો કહેવાય. હસ્તિનાપુર એક સમયે રાજધાની હતી. તો હસ્તિનાપુરની અંદર આવું 13 લેયરની અંદર ખોદકામ થયેલું છે. મતલબ કે આવી કેટલી લેયરો છે? 13. પડી સમજ? ઠીક. આ હિસ્ટ્રીની અંદર તમે ડિટેલમાં જાઓ એના માટે છે. બહુ એટલે આપણે ડિટેલમાં જ જવાનું. આપણે એક્ઝામ પાસ કરવાની છે. ખેર મારો તો પ્રિય સબ્જેક્ટ છે કારણ કે હું આમાં PhD કરું છું એટલે. ઠીક છે. ચલો,
કાલીબંગા પછી છે ધોલાવીરા, ઠીક है। ગુજરાતનું સૌથી મોટું સાઇટ ધોલાવીરા, ઠીક है। કેવું? ધોલાવીરા, ધોલાવીરાનો મતલબ થાય છે કૂવો, ઠીક है। કચ્છની અંદર આવેલો છે, ભચાઉની અંદર ખડીબેટ નામની જે જગ્યા છે ત્યાં, પડી સમજ, ઠીક है। ખોદકામ કોણે કર્યું હતું? તો જગપતિ જોશીએ। કોણે કરેલું છે? જગપતિ જોશીએ। હવે આ શહેરની વિશેષતા એ છે કે આ શહેરની અંદર શહેર આવેલું છે, ઠીક है। તમે જો તો આ મેઇન બાઉન્ડ્રી છે, લાલ પેલ નહીં લો એટલે દેખાય, આ મેઇન બાઉન્ડ્રી છે, ઠીક है। એની અંદર પણ કિલ્લો છે, જો એની અંદર પણ બાઉન્ડ્રી છે, આઈડિયા આવે છે? તો આ શહેર 3 ભાગમાં વિભાજિત છે। કેટલી ભાગમાં છે? 3 ભાગમાં, ઠીક है, ઠીક है। આ છે સિટાડેલ, આ ક્ષેત્ર કયો છે? સિટાડેલ, મતલબ કે અહીંયા ઉપલું શહેર કહેશું આપણે, તે શાસક વર્ગ રહેતો હશે, ઠીક है। એના પછી છે આ મધ્યમ શહેર, મધ્ય શહેર, અને આ નીચલું શહેર, ઠીક है। તો 3 શહેરમાં વિભાજિત છે। તો મોસ્ટ ઓફલી આપણે જે શહેરો મળ્યા છે 2 માં વિભાજિત છે, આ કેટલામાં મળ્યું છે? 3 ની અંદર, આઈડિયા આવે છે, ઠીક है। કિલ્લાની અંદર એક કિલ્લા ટાઈપની દિવારો મળી છે, ઠીક है। બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા 2 નદીઓ આવેલી છે, જે મોસમી નદીઓ છે। કઈ નદી છે? મોસમી, કે વરસાદના સમયમાં નદીઓ ફૂલ રહે, માનસાર અને મનહર, ઠીક है। મનહર અને માનસાર નદી છે, આઈડિયા। હવે તમે જો કે આ નદીનું જે પાણી આવે છે એ લોકો અહીંયા ડેમ બનાવીને સ્ટોર કરતા, ઠીક है। તમે જો અહીંયા ડેમ બનાવેલો છે આ લોકોએ, દેખાય છે અહીંયા ડેમ, ઠીક है। અને આ ડેમનું પાણી મોટા મોટા અંડરગ્રાઉન્ડ ગટર જેવી વ્યવસ્થા આપણે જે મને દેખાડી હતી એ હિસાબે પાણી અંદર લાવશે, અહીંયા લોકો સ્ટોર કરતા, જેથી કરીને ઉનાળામાં એને વાપરી શકાય, આઈડિયા આવે છે, ઠીક है। તો આપણે ઘણા બધા અહીંયા સ્ટોરેજ મળેલા છે કે જ્યાં પાણીનો આ લોકો શું કરતા? સ્ટોર કરતા, આઈડિયા આવે છે। તો આની આપણે વિશેષતા ગણીએ તો વિશેષતા શું થઈ મોહેંજો-દરોની? કે ભાઈ 3 ભાગમાં વિભાજિત છે શહેર, ઠીક है। ડેમ જોવા મળે છે, ઠીક है। બીજું કે ભાઈ આ લોકો આસપાસના જે કૂવા હતા, અંદરના કૂવા, તો એ કૂવાને આ પાણીઓ દ્વારા ભરતા। તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દુનિયાની સૌથી પહેલી આપણે ક્યાંથી મળી છે? મોહેંજો-દરોમાં, સોરી ધોલાવીરામાંથી, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મતલબ કે વરસાદી પાણીનો સ્ટોર કરીને કૂવામાં નાખશે, ઠીક है। હું તમને દેખાડું ફોટો, આ રીતના, ઠીક है। પાણીને સ્ટોર કરશે અને એ પાણી આગળ જતાં ધીમે ધીમે રીસાવ આવશે, રીસાવ એટલે કે નીચે ઉતરશે અને કૂવાને શું કરશે? પાણીથી ભરશે, પડી સમજ? હા ના, ઠીક है। અને એ કૂવામાં ઉતરવા માટે, ઠીક है, દાદરે બનાવેલા લોકોએ, દેખાય છે દાદર, ઠીક है। અને આ કૂવો કઈ જગ્યાએ આવેલો છે ખબર? કે જે આ પાણીનું આપણે કીધું ને કે આ સ્ટોરેજ છે, તો સ્ટોરેજની અંદર પાછો કૂવો, ઠીક है। અને એ કૂવામાં ઉતરવા માટે શું હોય? દાદર, મતલબ કે ઉનાળામાં જ્યારે પાણી સાવ નીચે આવી જાય તો એને પાણીને કાઢવા માટે સંગ્રહ જે કરતા પાણી, એની અંદર એક કૂવો બનાવતા અને એની ઉતરવા માટે શું બનાવતા? દાદર, આ ટાઈપનો, આઈડિયા આવે છે? હા એના, ઠીક है। ચલો બીજી વિશેષતા સમજો કે આ જે એરિયા છે ને ત્યાં સ્ટેડિયમ હતું, શું હતું? સ્ટેડિયમ। તો ભાઈ દુનિયાનું પહેલું સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ધોલાવીરાની અંદર, દુનિયાનું પહેલું સ્ટેડિયમ, પડી સમજ? ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજો કે બધા શહેરો પકાવેલી ઈંટોથી બનેલા હતા। મોટાભાગના આપણે જો અહીંયા સ્થળો જોઈએ, જો પકાવેલી ઈંટોથી બનેલા છે, ઠીક है। શેનથી બનેલા છે? પકાવેલી ઈંટોથી બનેલા છે, ઠીક है। અચ્છા એક પોઈન્ટ અહીંયા એ ધ્યાન રાખજો કે આ જે સ્વિમિંગ પુલનું તળિયું છે એને તમે ધ્યાનથી નોટિસ કરો તો એ પણ ઈંટોથી જ બનાવેલું છે। શેનથી બનાવેલું છે? પકાવેલી ઈંટો। અને આ ઈંટોની ફોર્મેટ કેવી હતી?
2:4:2:1, 4ની લંબાઈ, 2ની પહોળાઈ અને 1ની ઊંચાઈ. તો આ પરફેક્ટમાં હતું. તો આખા હડપ્પાની અંદર જ્યાં બી તમે જોશો સેમ ટુ સેમ ઈંટો જોવા મળતી. આઈડિયા છે? તો આની જે ઈંટો છે એનાથી જ તળિયું બનાવેલું છે. પણ પાણી અંદર ના ઉતરે એના માટે લોકો શું કરતા, તો બ્યુટ્યુમિન જે કોલસો છે એક પ્રકારે સમજો ડામર, એનું લેયર પાથરતા, જેથી કરીને પાણી નીચે ખેંચાય નહીં, સુકાય નહીં એના માટે. ઠીક છે? તો હડપ્પાના મોટા ભાગના જે શહેરો છે, ઠીક છે, જે પકાવેલી ઈંટોથી બનેલા છે. પણ ધોલાવીરા એક એવું શહેર છે કે જે મોટા મોટા પથ્થરોથી બનેલું છે. શેનાથી બનેલું છે? પથ્થરોથી. આ તમે જોઈ શકો છો, મોટા મોટા પથ્થરોથી બનેલું છે. આઈડિયા આવે છે? તો ધોલાવીરા એવું શહેર છે કે જે શેનથી બનેલું છે? પથ્થરોથી. જો જ્યાં બી તમે જોશો ત્યાં પથ્થર જ દેખાશે. આ બધા, આ સ્ટેડિયમ છે. શું હે આ? સ્ટેડિયમ. તો આ ધોળાવીરા શહેર શેનાથી બનેલું છે? પથ્થરોથી બનાવેલું છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. ચલો, આ એવી એક જગ્યા છે કે જ્યાંથી તમે નીચલા નગરમાંથી ઉપલા નગરમાં જવા માટેનો એક રસ્તો છે. ઠીક છે? એકચ્યુઅલી ફોટામાં વ્યવસ્થિત નહીં દેખાય, તમે ક્યારેય એની મુલાકાત લેજો. તો અહીંથી તમે જશો ને તો બે ગેટ જેવું છે. ઠીક છે? ત્યાંથી આ એક ગેટ છે. ઠીક છે? આ એન્ટ્રન્સ છે. ત્યાંથી તમે અહીંથી દાદર ચડશો ને અહીંથી આમ જવાશે ઉપર. ઠીક છે? તો ત્યાં એક આવું સાઇન બોર્ડ મળેલું છે આપને. શું મળેલું છે? સાઇન બોર્ડ, જે 10 અક્ષરોનું લખેલું છે. હવે શું લખ્યું છે આપને ખબર નથી. ઠીક છે? આ સાઇન બોર્ડ અહીંયા હતું એક્ઝેક્ટલી. હવે અત્યારે ત્યાં નથી, પડી ગયો છે. તો સાઈડમાંથી આપને મળેલું છે. ઠીક છે? અને અહીંયા ચડવા માટે અહીંયા પિલરો હતા. ઠીક છે? અહીંયા ડેકોરેશન માટે અહીંયા પિલરો હતા. જ્યાં તમને પથ્થરો દેખાય છે ને, સેમ ટુ સેમ પથ્થરો બે બાજુ. તો એની ઉપર આ રીતના એક ગોળાકાર પથ્થરો મૂકીને પિલર બનાવતા લોકો. શું બનાવતા? પિલર. આઈડિયા? જે પિલર આપણે અશોકના સમયમાં જોશું એ ટાઈપના પિલર અહીંયા હતા, પોલિશ્ડ, એકદમ ઘસેલા, ચમકેલા. પણ એની ઉપર કંઈ લખ્યું નથી. આઈડિયા આવે છે? તો અહીંયા શું મળેલું છે આપને? એક સાઇન બોર્ડ. સાઇન બોર્ડ ની અંદર શું લખ્યું છે આજ દિન સુધી આપણે વાંચી શક્યા નથી. જેથી આપણે વાંચ્યું ત્યારે કહેશું કે ભાઈ શું લખ્યું છે. આ સ્ટેડિયમ છે. ચલો, એવું જ એક ઇમ્પોર્ટન્ટ આપણી સિટી છે જે છે લોથલ. છે દુનિયાનું પહેલું કે જ્યાં આપણે ડોકયાર્ડ જોવા મળે છે. શું જોવા મળે છે? ડોકયાર્ડ. ડોકયાર્ડનો મતલબ થાય કે જ્યાં જહાજો આવીને લંગર નાખતા, ઠીક, સ્થિર થતા, અને જહાજોનું રિપેરિંગ કરવાનું, ફ્યુલ તો એ સમયમાં નહોતું, પણ ખાવા પીવાનું ને એ બધું લેતા. આઈડિયા આવે છે? ઠીક. ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાની અંદર ભોગાવો નદી. ઠીક. આ રીતના ભોગાવો નદી, અહીંથી સાબરમતી નદી આવે છે. આ ભોગાવો નદીની સબસિડરી નદીઓ છે. ઠીક. જે બેસન કહે ને આપણે, તો ત્યાં આવેલું છે શું? લોથલ. ઠીક. અને લોથલને કનેક્ટ કરવા માટે શું કર્યું છે? તો અહીંયા કૃત્રિમ રીતના નહેરો બનાવેલી. ઠીક. અહીંથી તમે ફોટાથી સમજી શકો છો. ઠીક. આ લોથલ સિટી છે. ઠીક. આ એ ટાઈપની મોસમી નદીઓ હતી. મોસમી નદીઓને કાપીને કેનાલ્સ બનાવી હતી, અને કેનાલ બનાવીને આ લોકોએ શું બનાવેલું છે? ડોકયાર્ડ. શું બનાવેલું છે? ડોકયાર્ડ. અને વધારાનું પાણી અહીંથી પછી બહાર નીકળી જતું ફરીથી. આઈડિયા આવે છે? હવે લોથલની વિશેષતા એ છે કે આ નાનું અમથું શહેર છે. કેવું શહેર છે? નાનું શહેર. હવે શા માટે નાનું શહેર છે? તો આ શહેરનું મેઇન કામ હતું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું. ખાસ કરીને નિકાસ થતી અહીંથી. શું થતી? નિકાસ. શેની નિકાસ થતી? તો વધારે પડતા આપણે જોશું તો મણકા, ઠીક, અનાજ, કપડા, આ બધાની શું થતી અહીંથી? નિકાસ. ઠીક. તો એની અંદર, આ શહેરની અંદર આપણે ગોડાઉન, શું મળે છે? ગોડાઉન. ઠીક. શેના? સામાન રાખવાના, પ્લસ મણકા બનાવવાની ફેક્ટરી. ઠીક. અને આ બધા જે વર્કરો છે, કારીગરો છે, એને માટે રહેવા માટેના સ્થળ. ઠીક. અને એ લોકોને દફનાવવા માટેના અહીંયા કબ્રસ્તાન મળે છે. આઈડિયા છે? તો શહેર નાનું શા માટે છે? એનું મેઇન કારણ શું છે કે આ માત્ર ને માત્ર એક ઔદ્યોગિક શહેર હતું એ સમયની અંદર. આપણે આજની તારીખમાં જીઆઈડીસી કહે ને, જીઆઈડીસી એ ટાઈપનો. ઠીક. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ થતું. આઈડિયા આવે છે? હા એના? ઠીક.
ચલો, તો આની શોધ કોણે કરી હતી? તો SR રાવે. કોણે કરી હતી? SR રાવે. અહીંયાથી આપણે 5 સ્તરની અંદર શું મળે છે? સ્થળ મળેલા છે અલગ અલગ. ઠીક છે. અચ્છા, આ શહેરને આપણે જોઈએ તો આ શહેર કોઈ એક સિંગલ શહેર નથી. એક સિંગલ શહેર છે, એક જ શહેર. આગળ આપણે ચર્ચા કરી કે ભાઈ 2 ભાગમાં વિભાજિત છે, 3 ભાગમાં વિભાજિત છે, પણ લોથલ કેવું શહેર છે? એક જ બાઉન્ડ્રીની અંદર આવી ગયું આખું. પડે છે સમજ? હા યા ના? ઠીક છે. આ રીતના જોઈ શકો. ઠીક છે. એ ટાઈમની નદીઓ છે. ઠીક છે. નદીઓમાંથી કેનાલ્સ બનાવતા, ત્યાંથી ડોક્યા. પેલી સમજ? હે ને? અહીંયા જો તો વેર હાઉસ છે. ઠીક છે. અહીંયા બધી મેઇન સ્ટ્રીટ છે, આ મેઇન રોડ. ઠીક છે. તો ત્યાં બધા વર્કરો રહેતા. અહીંયા બધા ગોડાઉન આવેલા છે, ફેક્ટરીઓ આવેલી છે. ઠીક છે. એટલામાં કબ્રસ્તાન આવેલી છે. ઠીક છે. ચલો, ગુજરાતના તો મોટા ભાગના સ્થળે હું ખુદ મુલાકાત લીધેલી છે, એટલું આઈડિયા છે વધારે કહી શકું. ઠીક છે. ચલો, લોથલની અંદર એક એવી કબર મળી છે કે જ્યાં કપલ આવી રીતના મળેલો છે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. તો હમણાં આપણે ચર્ચા કરી હતી કે આ લોકો પહેલા કોણ મળ્યો છે અને પછી કોણ મળ્યું. ઠીક છે. તો એ આપને ખબર નથી, બસ કપલ મળ્યું છે. ઠીક છે. તો કંગાલ ક્યાં કંકાલ કહે ને, જે કપલનું એ મળી આવ્યું છે આપને. ઠીક છે. ચલો, લોથલની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંની જે મહોરો જે છે, ઠીક છે, એની ઉપર આપણે જહાજના સિમ્બોલ જોવા મળે છે. આ રીતના તમે જોઈ શકો, એક જહાજનો સિમ્બોલ છે. ઠીક છે. આ રીતના લોકો જહાજની અંદર એ રૂમ ટાઈપનું હતું બનાવેલું. ઠીક છે. દેખાય છે? તો આ ટાઈપની આપણે શું મળી છે? મહોરો. શું દર્શાવે છે? ઠીક છે. કે એ સમયના લોકો કેટલા વ્યાપાર પ્રિય હતા, વ્યાપારી લોકો હતા. ઠીક છે. તો ભાઈ ગુજરાતની અંદર જે આપણે ત્યાં વ્યાપાર આપણા લોહીની અંદર છે, એ આજકાલનો નથી, હજારો વર્ષોથી. આઈડિયા? તો આજકાલના લોકો આપણે કહે તમે વ્યાપારીઓ છો. ઠીક છે. અમે વ્યાપારી લોહીમાં, અમારી અંદર વ્યાપાર છે. ઠીક છે. ચલો, બીજું એક શહેર છે કચ્છની અંદર આવેલું છે, સુરકોટડા. ઠીક છે. હું ઇમ્પોર્ટન્ટ શહેરની ચર્ચા કરું છું. શહેર શા માટે? તો ધ્યાનથી સમજો કે આપણી પાસે 1000થી પણ વધારે સાઇટ્સ મળી આવેલી છે. 1000થી 22 જેટલી સાઇટ છે, જેમાંથી 600 જેટલી તો સાઇટ ભારતની અંદર છે, 600થી પણ વધારે, અને 400થી થોડીક વધારે પાકિસ્તાનમાં આવેલી છે. ઠીક છે. હા એના. એમાંય ગુજરાતની અંદર તમે જોશો તો ભાઈ ગુજરાતના ડેટાના હિસાબે 200+ સાઇટ છે. કેટલી છે? 200+. આઈડિયા આવે છે? હા એના. બીજા નંબરે છે રાજસ્થાન, જ્યાં સૌથી વધુ સાઇટ મળેલી છે. તો પહેલા નંબરે કયું આવશે? ગુજરાત. સૌથી વધુ સાઇટ ક્યાં છે? ગુજરાત. બીજા નંબરે આવશે રાજસ્થાન. ઠીક છે. રાજસ્થાનમાં ખાસ કરીને ઘગ્ગર હકરા જે નદી છે એના હિસાબે. ઠીક છે. સમજો. તો આ જે 1000થી પણ વધારે સાઇટ્સ મળી છે, એની અંદર શહેરો કેટલા છે ખબર છે? ઉપેન્દ્રસિંહે લખેલું છે 8 થી 9 જ શહેરો છે. કેટલા શહેરો છે? 8 થી 9. તો આખું સભ્યતા જે જુઓ તો બધી શહેરો નથી, પણ સભ્યતા એટલે કે ભાઈ શહેરો હોવું જરૂરી છે. ઠીક છે. શહેરો બનવા માટે તમારી પાસે કમસે કમ 50 એકરથી વધારે જગ્યા હોય તો એને આપણે શહેર કહીએ છીએ. આઈડિયા છે? તો આપણી પાસે કેટલા છે? 8 થી 9 જ શહેરો મળ્યા છે. ઠીક. બધા નથી શહેરો, તો બધા યાદ નહીં રાખો. ગુજરાતની 200 સાઇટ છે, જિંદગીમાં યાદ ના રાખી શકો. આઈડિયા આવે છે? ઠીક છે. તો સ્માર્ટ વર્ક કરો, ગધા મજૂરી ના કરો. ઠીક છે. ચાલો, તો આપણે ગુજરાતના ઇમ્પોર્ટન્ટ શહેર અને દેશના ઇમ્પોર્ટન્ટ શહેર વિશે ચર્ચા કરશું. ઠીક છે. ચાલો, તો સુરકોટડા. ઠીક છે. જે ક્યાં આવેલું છે? કચ્છમાં, ભુજ પાસે. ઠીક છે. કોણે શોધ કર્યું? તો જગપતિ જોશીએ. ઠીક છે. સુરકોટડા શા માટે ફેમસ છે? તો અહીંયાનું સૌથી મોટું જે સમસ્યા છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે ભાઈ આ ઘોડા આ લોકો પાસે હતા જ નહીં, ઘોડાનું આને જ્ઞાન જ નહોતું. પણ અહીંયા ઘોડાના હાડકા મળ્યા છે. કોના હાડકા મળ્યા છે? ઘોડાના. તો સૌથી વિવાદનો જે વિષય છે, ઠીક છે, એ શું છે કે ભાઈ ઘોડાના હાડકા મળ્યા છે. વિવાદ શા માટે છે? એનું કારણ છે કે જે બ્રિટિશ લોકો હતા, એ બ્રિટિશ લોકો એવી થિયરી આપીને ગયા ને કે ભાઈ આ તો દ્રવિડ લોકોનું હતું, મેસોપોટેમિયન લોકોનું હતું. આગળ જતા આનો નાશ કોણ કર્યો? તો આર્ય લોકોએ આક્રમણ કર્યું હતું, અને આર્ય લોકો હંમેશા ઘોડામાં આવતા. આઈડિયા આવે છે? તો હવે આ થિયરીના હિસાબે તમે જો તો અહીંયા તો હાડકાના એવિડન્સ મળ્યા છે. તો આ આર્ય જે બહારથી આવ્યા એને આક્રમણ કર્યું, આ થિયરી કેવી થઈ જાય? અહીંયા ખોટી સાબિત થઈ જાય.
પડી સમજ? તો હજી બી ઘણા જે વામપંથી ઇતિહાસકારો છે માનવા તૈયાર જ નથી કે આર્ય બહારથી આવ્યા નતા. પડે છે સમજ? ઠીક છે? તો વિવાદનો વિષય એટલા માટે છે કે વામપંથી લોકો માનવા નથી માંગતા, પણ આપણી પાસે એવિડન્સ છે, ઘોડા મળ્યા છે. આ ગુજરાતની ગવર્મેન્ટની વેબસાઇટ છે, ગુજરાત ટુરિઝમ, ઠીક છે? એની અંદર લખ્યું છે કે ભાઈ અહીંથી શું મેળવ્યું છે આપણે? ઘોડા ના હાડકાં મળ્યા છે. પડી સમજ? તો ગવર્મેન્ટના ડેટાને હિસાબે મળ્યા છે. અમુક ઇતિહાસકારો નહીં માને. એના હિસાબે શું કે અમુક બુકોની અંદર લખ્યું હશે કે ભાઈ ઘોડાથી આ લોકો અજાણ હતા. હવે અજાણ નહોતા, ઘોડા હતા એની પાસે. આઈડિયા? પણ એટલા બધા નહીં હોય જેટલા લોકોએ દર્શાવ્યા છે. ઠીક છે? ચલો. એવી રીતના એક શહેર છે રંગપુર, ઠીક છે, જે આવેલું છે સુરેન્દ્રનગરમાં. ઠીક. કોણે શોધ કરી હતી? MS વત્સ નામના ઇતિહાસકારે, પુરાતત્વ વિભાગ દ્વારા. ઠીક. આગળ જતા MS વત્સ પછી ઘણા બધા લોકોએ ખોદકામ કરેલું છે. એમાંનું એક ઇમ્પોર્ટન્ટ છે SR રાવ દ્વારા. પણ આપણે યાદ રાખશું કે ભાઈ સૌથી પહેલા કોણે કરેલું છે? તો MS વત્સ, માધવ સ્વરૂપ વત્સ નામના વ્યક્તિએ કરેલું છે. તે પુરાતત્વ શાસ્ત્રી છે. પણ અહીંથી શું મળેલું છે? તો આખું જે શહેર છે એને તમે ધ્યાનથી એનાલિસિસ કરશો ને તો આ શહેરને હંમેશા હાઈટ ઉપર બનાવ્યું છે. કેની ઉપર બનાવ્યું છે? હાઈટ ઉપર, ઠીક છે, ચબૂતરા ઉપર. જેથી કરીને જો કોઈ પૂર આવે, ઠીક છે, તો ઘરોને એને નુકસાન થાય નહીં. તો આ લોકોએ શહેર શેની ઉપર બનાવ્યું છે? હાઈટ ઉપર. પેડી સમજ? હા એના, ઠીક છે. બીજું એ છે કે ભાઈ અહીંથી આપણે ચોખા, બાજરી અને જુવારના, ઠીક છે, પુરાવા મળ્યા છે. ઠીક છે. ત્રીજું એ છે પોઈન્ટ કે અહીંયા જે કિલ્લાની દીવારો છે એ પથ્થરોથી બનેલી છે અને જે મકાનો છે એ પકાવેલી ઈંટોથી બનેલા છે. આઈડિયા? ત્યાં ડબલ દેખાય છે. ઠીક. જે દીવારો છે શેનથી બનેલી છે? પથ્થરોથી. અને જે મકાનો બનેલા છે શેનથી બનેલા છે? પકાવેલી ઈંટોથી બનેલા છે. ઠીક છે? ચલો. પડી સમજ? ચલો. જો ગુજરાતના અન્ય સિટીની વાત કરું હું મેપના આધારે, ઠીક છે, તો કયા કયા સિટી છે જે ઇમ્પોર્ટન્ટ છે? ઠીક છે. અને ખાસ કરીને પ્રિલિમમાં ઘણી વાર સવાલ પૂછાતો કે કયા પોર્ટ સિટી છે? ઠીક છે. તો પોર્ટ સિટીની વાત કરી તો આ જે ડેટા છે, ઠીક છે, આ મેપ છે IIT ગાંધીનગરનો છે. તો એની અંદર જે આ મેપ દર્શાવેલો છે મોસ્ટ ઓફલી પોર્ટ સિટીઓ છે. ઠીક છે. તો અહીંથી લોથલથી ચાલુ થાય છે. ઠીક છે. હવે લોથલથી દરિયા માર્ગે આ લોકો આ રીતના જતા કઈ રીતના પોસિબલ છે? તો ધ્યાનથી સમજજો. તો જીઓગ્રાફી તમે સમજો તો આજે આપણું સૌરાષ્ટ્ર પેનેન્સ્યુલા છે આખું, ઠીક છે, એક સમયે આમ ભટકાણું. ઠીક છે. તો અહીંયા તમે જોશો ને તો બે બાજુ ઢાળ છે અને અહીંયા તે એ ઢાળના હિસાબે પાણી ભેગું થયું અને અહીંયા નળ સરોવર બને છે. શું બને છે? નળ સરોવર. તો ચોમાસાની સિઝનમાં શું થાય છે કે આ બધા ક્ષેત્રની અંદર પાણી ભરાય છે. ઠીક. તો અહીંથી પાણી કનેક્ટ થાય છે આ રીતના. ઠીક. અને ભાદર નદી તો છે જ તે. તો નદીથી આ વસ્તુ શું થાય છે? કનેક્ટ થાય છે. પડી સમજ? તો ત્યાંથી કોઈ જહાજ નીકળશે, ઠીક છે, તો શિખરપુર છે એ બી એક પોર્ટ સિટી છે. ઠીક છે. આ બધું લખી રાખજો. બગસરા છે, કુંતાસી છે, ઠીક છે, કુંતાસી જે મોરબીમાં આવેલું છે. ઠીક છે. આઈડિયા આવે છે? એના પછી આપણે જોશું તો ધોલાવીરા પણ એક પોર્ટ સિટી છે. શું છે? ધોલાવીરા પણ એક પોર્ટ સિટી છે. સુરકોટડા પોર્ટ સિટી નથી. ઠીક છે. ચલો. અહીંયા આવશે તમે જો તો લખપત, ઠીક છે, એ બી એક પોર્ટ સિટી છે. દેસલપુર, દેસલપર છે, એ બી પોર્ટ સિટી છે. અને ખીસરા એ બી એક પોર્ટ સિટી છે. પડે છે સમજ? ઠીક છે. નાગેશ્વર છે એ બી એક પોર્ટ સિટી છે. એકચ્યુઅલી આ નાગેશ્વર આપણું જે મળ્યું છે એ ઉત્તર હડપ્પાનું સ્થળ છે. કયું સ્થળ છે? ઉત્તર હડપ્પાનું. ઠીક. એવી રીતના એક સ્થળ છે પ્રભાસ પાટણ. ઠીક છે. આજનું આપણે ગીર સોમનાથ, એ ઉત્તર હડપ્પાનું સ્થળ છે, ઇમ્પોર્ટન્ટ સ્થળ. ઠીક છે. તો પોર્ટ સિટી મોટા ભાગે યાદ રાખશું. લોથલ છે, ઠીક છે, સુરકોટડા છે, શિખરપુર છે, ઠીક, બગસરા છે, કુંતાસી છે. ઠીક. આ બાજુ જો તો ધોલાવીરા છે, ઠીક છે, લખપત છે, દેસલપર છે, ખીસર છે, ખીસરા કે ખીસર. આઈડિયા આવે છે? ઠીક છે. ચલો.